નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે। 19 થી 24 ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ શકે છે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે તો 4 માર્ચથી ગરમી વધતા મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। તેમજ 20 એપ્રિલથી વધુ ગરમી પડશે। 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે। તેમજ 11 મેથી કાળઝાળ ગરમી પડશે। બીજી તરફ આ વર્ષનો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે તેવી આગાહી છે। લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ગુજરાતમાં 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ 1800 થી 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે। તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે, જેના કારણે ભાવ વધ્યો છે। ગત મહિને 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ 100 થી 800 રૂપિયા હતો। હાલ બજારમાં સાઇઝ પ્રમાણે 100 થી 150 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે। નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુના આ ભાવ નહીં ઘટે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે। પવનની વધુ ગતિ રહેશે એટલે આંબાનો મોર ખરી જવાની શક્યતા છે। સાથે જીરું અને ઊભા કૃષિ પાકોને 5% નુકસાન થઈ શકે છે। જણાવી દઈએ કે ગુજરાતમાં અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે। આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 15 થી 16 ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે। આજથી ફ્રી વીજળી યોજના શરૂ। પીએમ મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। પીએમએ તેમના એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। તેમણે કહ્યું કે ₹75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, જેના કારણે આ ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। યોજનાનો લાભ મેળવવા માટે વેબસાઇટ જઈને અરજી કરી શકો છો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 51,182 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 198 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 111 રૂપિયાથી લઈને 269 રૂપિયા સુધી નોંધાયા હતા। 13 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 989 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,439 રૂપિયા સુધી રહ્યા હતા।